સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવેના અલગ અલગ વિસ્તારમાં બે જગ્યાએ અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું છે. તો મળી આવતી જાણકારી અનુસાર પહેલો અકસ્માત લીંબડી અમદાવાદ હાઈવે વચ્ચે ચોરણીયાના પાટિયા પાસે એમ્બ્યુલન્સ અને પિકઅપ ગાડી વચ્ચે સર્જાયો હતો. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નહોતી. જ્યારે બીજો અકસ્માત એ જ સમયે લીંબડી રાણપુર હાઈવે કારોલ અને પાદરી વચ્ચે સર્જાયો હતો, જેમાં એક બાઇક ચાલક દંપતીના બાઇકને પાછળથી કારની ટક્કર લાગતા અકસ્માત બનવા પામ્યો હતો. આ ઘટનામાં વિછિયા ગામના નરસિંહભાઈ અને તેમના પત્ની લાભુબેન બંનેને ઈજા પહોંચતા તેમને સારવાર માટે 108ના પાયલોટ રઘુભાઈ જોગરાણા, અરસંગભાઈ, ઈએમટી છાયાબેન અને નિશાબેન દ્વારા સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.